હમણાં તો સુવિચાર નહીં હોય, ખાસ સૂચના રીતે 2-3 દિવસ એવું જ રહે. સુવિચાર હવે થોડા દિવસમાં જ આવી જતો કન્ટિન્યુ. અમારા ભાઈ ઉઠી ગયા. એ ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેતા ગુડ મોર્નિંગ. એક આજ અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 અને ફ્રેશ થઈને નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરી તો સૂતો છું. એડિટિંગ કરું છું કારણ કે 8:30 જવાનું છે તો 1 કલાકમાં બધું પતાવી દઉં. ભાઈ જો એને પછી રેડી કરવાનો છે. ઓકે એન્જોય. કેમ લાગે છે એડિટિંગ થાય મારે? આ ભાઈ એવો છે તો નહીં થાય, મને નહીં ફોકસ રહે, મને ફોકસ અમારે કે તે નહીં એડિટિંગ કરવા દે. હવે પૂરું થઈ ગયું. ચલો આવી ગયા છે. હવે બા આવી ગયા એટલે ભાઈ જોશમાં આવી ગયો. હાલો 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 હાલા 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 બા પાસે જાઓ. હાલો બા પાસે. પપ્પાને ફોન કરો. હાલો પપ્પાને ફોન કરો. હા કઈ હા એમ નહીં ફોન કરી પપ્પાને. ફોન કરી તો આ રિમોટ આપો, એનથી કરશે. આવા આમાં ફોન કરી પપ્પાને ફોન કરી તો દે આમ દે ફોન કરી પપ્પાને. ધડે છે તો કરશે જો એ ફોન કર્યો. હાલો કે હાલો કે શું કહેવાય? છીએ ને એમ ને ધરમપુર. તો ધરમપુર કીધી જવું ગમે ત્યારે કયો એટલે રેડી એમ. હાલો અત્યારે ઓફિસ જાય પૂરા. બાય. હલો સુરાભાઈ આવી ગયા છે અને મૂકવા. બાપા સીતારામ કેમ છે? ઓફિસે પહોંચી ગયા છે. દાદા દર્શન કરી વર્ક કરી સ્ટાર્ટ ફટાફટ કમ્પ્લીટ કરીને જવાનું છે મારે બહાર સોસાયટીના ગામમાં. તો फटाफट करिए. इधर खो गए थे आप? कहीं नहीं अभी जीएसटी जाके आए. देखो भाई ऑफिस में गोवा वाला वाइब्स એવું એન્ટી ભાઈ કે છે. એન્ટી ભાઈ હા ઓફિસ ને આપણે ગોવા કરી નાખી. ચાલો મજા કરો. આ તને તો જો મજા નહીં કાંઈ પેલા B2C વાળો એવું છે પેલા રિટર્ન ભરો ભરી દીધા ભાઈ. અડધા બાકી યાર. બીએસટી વાળા એવા હેરાન કરે યાર. કાંઈક ને કાંઈક લઈને આવે યાર. હવે B2C માંથી ઓલા ડિટેલ ઇન્વોઇસ નાખવાની યાર નંબર. નો શ્રીખંડ છે આજે જો સ્પેશિયલ મારે મેડમને શ્રીખંડ ખાવું હતું તેના હાટું લેતો વિશ્વાસનો કેડબરી બદામ કેડબરી કા બા નહીં ખાવા મળે મને મળે બધાને મળે. ચલો બટેકાની સબ્જી મોચે મોચ. હા ચલો અત્યારે 4:30 થઈ ગયા છે ને આવી ગયા છે કરે ચા પાણી ચર્ચા કરવા માટે. આ બંને જો જસ્ટ ઉઠ્યા છે અને આ ભાઈ જો પીપી કરી નીચે દેખેંગે પાણી પાણી હો રહા હે પાણી પાણી હો રહા હે પીપી કરી ગયો. એની મેં ગાય અત્યારે જો ચા પીને પછી બા અમારા મમ્મીને અને એની નીચે જે બાકડે બેસે ને એના જે સથવાર એમના એ બધાને લઈ જવાના છે મારે કરમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા માટે. તો મજા આવશે બને રહા. ઓય આયો ભાઈને તારી પાસે એક છે ને ભાઈ પાસે એક છે. બેને એક રાખવાની. બે તાર નથી જોવાની. એક જ મળશે તને. હાલ જા દે મમ્મી પાસે. બસ તું હવે બહુ બતાવ્યા ને કે લઈ લે તાર પાસેથી. જો જાઓ જે હાલો રમો બાતતા નહીં. એ શું છે? એક તો છે તાર પાસે. બે એવું કામ જોઈએ ભાઈ રમવા દે ને. તું ભાઈ એને આમ જ વ્યો તો દૂર. તું વ્યો તો દૂર નકા લઈ લે તાર પાસે. લઈને ભાઈ રોયો બે નહીં બે જોઈ છે એમ બધું બાપનું. અડતો નહીં નકા મારે ના અડવાના. ચશ્મા નહીં અડવાના. તું જોજે ચશ્મા અડતે નહીં. બાન આપી દે. બાન આપી દે. બાન આપી દે. બસ આપી દે બાને. બસ એ તું વિયો જાને ને કે તાર પાસે લઈ લે પાછી. ભાઈ ક્યાં અંત આવી ગયો? ભાઈ ગયો તો ભાઈ ક્યાં અંત
ભાઈ ક્યાં હંતાણો છે? ભાઈ ક્યાં ગયો? ભાઈ ક્યાં ગયો? ભાઈ ક્યાં હંતાણો? ગોતીએ. જો 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 ભાઈ ક્યાં હંતાણો છે? જો જો ગોત ગોત જલ્દી હાલ. આવતો નહીં બારો કોઈ. ભાઈ ક્યાં હંતાણો? ભાઈ ક્યાં હંતાણો? ભાઈ ક્યાં હંતાણો? એવું ધીમે. આલે હવે આમ લઈ લે. શું ઘડી પર આવી? અત્યારે હાઈડ એન્ડ સીક રમે છે ભાઈ. મારા બે ભાઈ આવી ગયા છે અને બહુ મજા આવે છે. ચલો મમ્મી અહીં બેઠા જ સોફે અને મમ્મી એના મિત્ર મંડળની રાહ જોઈને બેઠા છે. આગળ આવે એટલે બધા જઈશું. કરમનાથ મહાદેવ આજે સોમવાર છે, મહાદેવનો દિવસ, તો દર્શન કરીએ ને મજા કરીએ. થેન્ક યુ આયાન્સ. આ રહ્યો આયાંશ ભાઈ, બોલાવે તને હોકારો તો દે. આયાન્સ લોંગ ડ્રાઈવ ઉપર. અહીંયા જાય છે મહાદેવના દર્શને. કરમનાથ મહાદેવ કી જય હો. બોલો મહાદેવ. બાપા જવા જોઈએ ને. ચાલો હાલો રેડી. ચાલો હા, મારા મમ્મી પહેલી વાર આવ્યા છે અહીંયા. ફાઇનલી પહોંચી ગયા મંદિર. એ છે ને કંઈક તરતું છે, વસ્તુ હશે, કચરો હશે. જો ચલો અમે આવી ગયા છે કરમનાથ મહાદેવ મંદિરે. મારા મમ્મીને ઘણા બધા લેડીઝ બધા એના જે મંડળો છે, તો મારા મમ્મીની લોકો આ બધા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આઈ થિંક અહીંયા મજા આવી ગઈ એમને. તો અત્યારે શાંત એકદમ માહોલ છે અંદર, મજા આવે એવો છે. દર્શન કરીને બેઠા છે અંદર. હા, બોલ. અરે નાવા નથી જવું એ ભાઈ. હા ભળી જાવ. કાંઈ અજાણ્યું લાગતું નથી, ગમે એને જ ભળી જાય. અજાણ કાંઈ લાગતું નથી, ગમે એના ગ્રુપમાં વ્યૂ જવાનું. જો 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 ભાગ્યો ભાગ્યો ભાગ્યો. ઓફિસનું કામ ફિનિશ કરીને ફાઇનલી ઘરે આવી ગયો છું. ટાઈમ થઈ ગયો 8:30. બહુ લેટ થઈ ગયેલું છે. ઘરે છે આજે થેપલા, તો દહીંને થેપલા મોજ પડી જવાની છે ભાઈ. શું કહ્યું એને મેં કાંઈ અત્યારે ટાઈમ થઈ ગયો 10. ઘરે આવીને સીધો પેલા મસ્ત થેપલાને એવું ખાધું ને પછી હું ગયો ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા છે. સોલારના ડોક્યુમેન્ટ પેન્ડિંગ હતા ને બધા લીધા. તો 10 વાગી ગયા અને હવે પછી આનું હોમવર્ક ડન કરાવ્યું છે અને હવે ભાઈ જશે નીચે. બરાબર શિવ, નીચે રમવા જવું છે? ઓય શિવ, નીચે રમવા જવું છે હવે? જવું. ઓકે ચલો તો અહીંયા રમો. મમ્મી સિંગ ખાઈશ, મમ્મી સિંગ ખાઈશ. વાવ. લઈ આવું. નહીં મારે જ ખાઈ, મારે સુવા ટાઈમે ખાઈશ. બાય બાય. હું ગાવીશ ભાઈને હું રહી જાય હવે. કેટલી વાગે છે? 11 વાગી ગયા છે. આજ ઘડિયાળ બંધ પડી છે. હા 11:30 થઈ ગયા છે. ઘડિયાળ બંધ પડી ગઈ છે. કાલે સેલ લાવવાનું ભૂલવાનું નથી. ભગવાનને ફોટો દીધો છે. અહીંયા સુધી સિંગ ગરમા ગરમ સિંગ કર્યા છે. મારે અત્યારે કંઈ હું મારા ભાગની સવાર કરવાનું છે. એટલે ગાઈઝ વિડીયો આપણે અહીંયા એડ કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો. મળે નવા વિડીયો તક પહેલાં બાય જય જય શ્રી કૃષ્ણ.